અસ્તુ. જય દ્વારકાધીશ. દેવાંગી હોટલવાળા વિજયભાઈ ધ્રાંગિયા તેઓને વિનંતી કરીશ આપ સ્ટેજ પર પધારશો અને અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. 3.5 કલાકમાં આટલા વક્તાઓને સાંભળવા 250 વિદ્યાર્થીઓને કાર્યક્રમ આપણો, પણ એટલી ધીરજ રાખીએ બસ 10 મિનિટ ધીરજ રાખવાની છે આપણે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મસરૂભાઈ. ત્યારબાદ નવગણભાઈને વિનંતી, બસ આટલી જ તાળીઓ પાડવાની. નવગણભાઈ આપનો. ત્યારબાદ બેન અર્જણભાઈ મેવાડા, રુદ્રાક્ષી ભરતભાઈ ગોહિલ, પ્રતિક બળદેવભાઈ ગોલતર, દેવાંશીબેન રમેશભાઈ ડાંગર, હિરલબેન સનાભાઈ મેવાડા, કાજલ ધનજીભાઈ ગમારા, સંજના વિક્રમભાઈ પરહાડિયા, માધવી ગગજીભાઈ સૌરા અહીંયા આવે એ બધા અમારા કાર્યકર્તા જે છે એમની સાથે તમારું નામ જે છે તમે ટેલી કરાવી લેજો. સમારંભ તમે લેવાના છો એમાં એના જે દર વર્ષ માટે વાસણ જે અત્યાર સુધી બેઠેલા બહેનો જે છે થોડીક વાર માટે કેમ ઊભા થાવ છો બહેનો, થોડીક વાર બેસો. ખૂબ ખૂબ આભાર મોટાભાઈ આપનો. ત્યારબાદ ગોપાલક શૈક્ષણિક સંકુલમાં એ ભેટ આપશે. ઘરે એક પણ રૂપિયો નહીં લઈ જાય. આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર ગમારા સાહેબ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત સામતભાઈ મેવાડા, સામતભાઈ મેવાડાને એમના પછી કોણ છે? સામતભાઈ મેવાડા પછી પેલા લાઇનિંગ. ખૂબ ખૂબ આભાર સામતભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત જયેશભાઈ અલગોતર. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત જયેશભાઈ હરિભાઈ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર હરિભાઈ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે થાનગઢ નગરપાલિકાના સદસ્ય શ્રી ધનાભાઈ. ત્યારબાદ ભરૂચથી આપણી વચ્ચે ઉપસ્થિત ગોપાલભાઈ ગોલતર. મૂળ તો આપણા જિલ્લાના જ વતની છે પણ છેક ભરૂચ. આ વિદ્યાર્થીઓના સન્માન બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભરવાડ માનવ અર્જણભાઈ પરમાર, સતીશકુમાર ગેલાભાઈ રાણીંગા, મમતાબેન ગોવિંદભાઈ સોલ સાયન્સ વાળા ઉભા રહે. ખૂબ ખૂબ આભાર. હરજીભાઈને વિનંતી કરીશ. હરજીભાઈ, આનંદ મુનાભાઈ સાનિયા, સરૈયા જનીલ ખોડાભાઈ, આનંદી અનિલભાઈ કરમારા. હવે એક ઉપર મહાનુભાવો જે બેઠા છે એમને વિનંતી, હવે તમે છે ને સીટ આગી પાછી ન કરતા, અમે આમ લાઈનસર ગસતા હોય કે હાલો જગ્યા આગળ ખાલી થઈ એમ, પછી અમારું ધ્યાન 5મી લાઈન ઉપર જ હોય. આવો બેટા. જગદીશભાઈ સૂર્યાબાદ, વેલાભાઈ કાટોડિયાને વિનંતી કરીશ આપ સ્ટેજ પર ઉપસ્થિત થશો અને અમારા ભાઈ. ત્યારબાદ આરડી બતાડા સાહેબ, રણછોડભાઈ બતાડા. રયાભાઈ ગરિયા, એમને વિનંતી કરીશ કે આપણે સ્ટેજ પર આવશો. ચાંદીના સિક્કાના દાતા રયાભાઈ ગરિયા, ખૂબ ખૂબ આભાર. હજી આપણો કાર્યક્રમ અહીંયા પૂર્ણ નથી થયો. પૂરું થઈ ગયું. સમાજના વિકાસ ને સમાજના શિક્ષણ માટે ઘણી બધી વાતો થઈ, પણ સમાજના શિક્ષણ સાથે સાથે સારા સંસ્કારની પણ જરૂરિયાત છે. અને એ સારું સંસ્કાર રહ્યો, સંસ્કાર આપણને આપણા માતા પિતા થકી મળશે. અને એ જવાબદારી આપણા માતા પિતાની છે કે આપણો દીકરો અથવા દીકરી કેટલા વાગે ઘરે આવે એની ધ્યાન રાખો, આપણો દીકરો ક્યાં જાય છે એ ધ્યાન રાખો. આપણે દીકરી અને દીકરાને બંનેને સમાન રાખી અને બંનેને શિક્ષણની અંદર શિક્ષણ આપીએ તો આ સમાજ ઘણો ઉજળો થશે. આપણે દૂધભલ્યો ભરવાડ સમાજ છીએ, આપણે કોઠાહૂજવાળો સમાજ છીએ, એટલે આપણા સમાજ પાસેથી બીજા સમાજે ઇતર સમાજે ઘણું બધું શીખ્યા છે. આજે આપણા સમૂહ લગ્ન છે એ બીજો સમાજ અત્યારે કરતા થયા, પણ સમૂહ લગ્ન તો આપણે વર્ષોથી કરતા આવીએ છીએ. આ બુફે અત્યારે જમવાનું થયું એ આપણા સમાજની જ દેન છે. પણ આ બધા વીઆઈપી લોકોએ આપણે કહેતા ઊભા ઊભા ખાઈ લીધું, પણ આ બધા વીઆઈપી સમાજે પછી એવું કીધું બુફે પાડી દીધું નામ.
પણ બાકી ખરેખર આ દેન છે ને એ ભરવાડ સમાજની દેન છે. એટલે આપણે બીજા સમાજ પાસેથી બહુ કંઈ શીખવાની જરૂર નથી, પણ આપણા સમાજ પાસેથી બીજા સમાજે શીખવાની જરૂર છે. આપણો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ, આપણું જે પહેરવેશ છે એ, આપણા જે આ તમે અત્યારે જે લગ્ન સિઝનની અંદર જોજો સાહેબ, જેટલા પણ ગીત હશે એ આપણા ભરવાડ સમાજના ગીત હોય ને એ લગ્નની અંદર ગીત ગવાય છે, આપણા કાનુડાના જ ગીત ગવાય છે. તો આપણે બીજા સમાજ પાસેથી કાંઈ લેવાની જરૂરિયાત નથી, પણ બીજા ઇતર સમાજે આપણી પાસેથી બધું શીખ્યા છે. પણ ધીરે ધીરે આપણે એ મેકવાનું નથી, એને આપણે જાળવણી કરવાની છે, જાળવી રાખવાનું છે. આપણે ભરવાડ શબ્દ કરીએ છીએ. વાલા આયોજક મિત્રોને કે જે આથી આપણે સંબોધિત કરીએ, કોઈ પણ અધિકારી આવે, કોઈ પણ વડીલ હોય એમને બોલાવીએ એટલે કોઈ માનો કે એનસી ગમારા સાહેબ છે તો એમ નહીં, એનસી ભરવાડ સાહેબ, આ રીતે આપણે એમને સંબોધન કરીને આ એક શરૂઆતની ચિલ્લો કરશું તો આ થશે. વાતું કરે કોઈ વસ્તુ થશે નહીં, એનો ચિલ્લો પાડવો પડશે આપણે. તો તમે હવે આવતા વર્ષે પણ આ જે આયોજન આપણું સતત થઈ રહ્યું છે એની અંદર આપણે કોઈ પણ અધિકારીને સંબોધિત કરીને એમને બોલાવીએ એટલે આપણે એવું કહ્યું કે એનસી ભરવાડ સાહેબ, આવું હું ધ્યાન દોરું છું. બાકી તમને કાંઈ મારે કહેવાની જરૂર નથી, કારણ કે આટલું બધું હું તો આ જે સુરેન્દ્રનગર છે ને, આ સુરેન્દ્રનગરના શૈક્ષણિક જોઈ અને આજે હું બાવળીની અંદર પણ અમે જન્માષ્ટમીની અંદર દર વર્ષે વિદ્યાર્થી તેજસ્વી વિદ્યાર્થી તાલાઓનું સન્માન અમે પણ કરીએ છીએ. પણ આ હું તમારું બધાનું અહીંયા સુરેન્દ્રનગરનું બધું જોઈ જોઈને હું અહીંયા બાવળીથી કામ કરું છું. એટલે તમને કાંઈ કહેવાની જરૂરિયાત નથી, એટલા બધા તમે આમાં પારંગત છો. પણ આવતા વર્ષે જો આપણે આ રીતે વિદ્યાર્થીઓને સન્માન કરવાના હોય તો 2 આગળની સીટ રહીને એ રિઝર્વ રાખો. જે વિદ્યાર્થીઓ આવીને ઊભા રહેશે ને એ ઊભા ન રાખશો હોય, કારણ કે એ થોડું સારું નથી દેખાતું. એ વિદ્યાર્થીઓ જે ઊભા રહે આ 2 સીટ આગળની છે ને રિઝર્વ રાખી અને નામ બોલી અને અહીંયા બધાને બેસાડી દેવાના. આવું હું થોડુંક આપને ધ્યાન દોરું છું. બાકી તો ભરવાડ સમાજની બીજું કાંઈ કહેવાની જરૂરત નથી કે હસી ખુશી મેં ભરવાડ કેમ કહેવાય છે એની એક તમને વ્યાખ્યા આપું કે હસી ખુશી મેં સાથ રહેતે હૈ, પડે દુઃખ તો બાંટ લેતે હૈ. हंसी खुशी में साथ रहते हैं, पड़े दुख तो बांट लेते हैं. अगर आए कोई मुसीबत अपनों पर तो लड़ने को हम तैयार रहते हैं. कलम तो अब हमने थाम ली है, कलम तो अब हमने थाम ली है. अगर ज़रूरत पड़े तो फिर से लाठी उठा सकते हैं, इसलिए लोग हमें भरवाड़ कहते हैं. નકરી કલમ પકડીને પછી લાકડી ભૂલી નથી જવાનું, નકર આપણી ક્યાંય ગણતરી નહીં થાય. હા, એટલે આ જે કલમ ઉપાડી એ બરાબર છે, પણ જરૂરિયાત પડે તો પાછી લાકડી ઉપાડી લેવાની, એટલે જ આપણને ભરવાડ કહે છે. બરાબર. એટલે બીજી એવી એક કહેવત છે કે સૂર્યથી ઉજળો દિવસ, ચંદ્રથી ઉજળી રાત. સૂર્યથી ઉજળો દિવસ, ચંદ્રથી ઉજળી રાત, ભક્તોથી ઉજળો ઠાકર અને ઠાકરથી ઉજળો આ મારો ભરવાડ સમાજ. અસ્તુ આવો નવો કાર્યક્રમ તમને ઠાકર અને દ્વારકાધીશ હર હંમેશ આ કાર્યક્રમ, આ જે જ્ઞાનની ભગીરથ ગંગા છે એ હર હંમેશ માટે વહેતી રહે એવી શુભેચ્છા. થેન્ક યુ. જય ઠાકર. ખૂબ 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 આભાર ગેલાભાઈ. ત્યારથી પુનિતભાઈ બતાડા, જયેશભાઈ ગોવિંદભાઈ મુંદવા, અમીબેન રાજુભાઈ કાટોડિયા, આ બધા અહીંયા સ્ટેજથી નજીક આવ્યા, આ બધા સ્ટેજથી નજીક આવશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ તરીકે જેમને યોગદાન આપ્યું છે જિલ્લાભાઈ બતાડા, મુંદવા, અમીબેન રાજુભાઈ કાટોડિયા, તારાબેન રાજુભાઈ કાટોડિયા, ચેતન ઘનશ્યામભાઈ ડાંગર.
ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો હતો સુરેન્દ્રનગરના જ છે એ બહેનો આજે પીટીસી કરી અને હાલ જ્ઞાન સહાયક તરીકે પણ મેરિટમાં નંબર ખૂબ ઊંચો છે. પાર્થ પોપટભાઈ ભરવાડ, લાલાભાઈ ગાંડુભાઈ કાટોડિયા, જગસી ગોપાલભાઈ મુંદવા, મનીષ ભોપાભાઈ મુંદવા, રાહુલભાઈ જાપડા, કોઈ રહી નથી. પ્રમુખ શ્રી હસ્તે એમનું પણ સન્માન થાય એવી અમારી લાગણી છે. એટલે છગનભાઈ લાકડિયા, લીંબાભાઈ ડાભી, આ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવશે. છગનભાઈ બળદેવભાઈ માંગુડા, વેલાભાઈ સાટિયાને વિનંતી કરીશ કે ઉપસ્થિત વિદ્યાર્થીને સન્માનિત છે, જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ પર આવે. હાલો. અમારી પાસે જે લિસ્ટ આવ્યું છે છેલ્લી ઘડી ત્યાં સુધીના નામ અને જે ગોપાલ યુવા ગ્રુપના આપણા સક્રિય કાર્યકર વકીલ કક્ષાના વ્યક્તિઓ હોવા છતાં કીધું વિદ્યાર્થી બાકી હોય મયુરભાઈ આવી જાઓ. માતાઓ અને બહેનો જે કોઈ હાજર રહ્યા 26મા કાર્યક્રમમાં એ બધાનો જય ગોપાલ યુવા ગ્રુપ અને જય ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ દિલથી આભાર માને છે. અને સમાજના આવા જે કંઈ કાર્યક્રમો થતા હોય ત્યાં જો તમને કંઈ પ્રેરણા થઈ હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ સમાજના જે ભગીરથ કાર્ય યુવાનોની ટીમ કરી રહી છે એને આપ યોગદાન આપતા રહેશો. અને વિશેષ તો કંઈ નહીં કહેવાનું, યોગદાન આપો કે ન આપો પણ અમુક એવા જિહાદી તત્વો જે આ ધર્મનું કામ છે ને, એક સારું કામ છે શિક્ષણનું, એમાં રોડા નાખવાનું જે કાર્ય કરી રહ્યા છે એમને અહીંયા ખુલ્લા મંચ ઉપરથી હું ચેતવણી આપું છું કે આ તમારી માયાજાળ હોય એ હંકેલી લેજો અને કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ એક ખૂણામાં બેસી અને રામનું ભજન કરજો, ઠાકરનું નામ લેજો, પણ આ નડવાની પ્રવૃત્તિ ન કરશો. જો આ પ્રવૃત્તિ ચાલુ રાખી તો કાળિયો ઠાકર પણ રાજી નહીં રહે અને આ સમાજ એમને ક્યારે માફ પણ નહીં કરે. નહોતું કહેવું પણ એક વેદના હતી જય ગોપાલ યુવા ગ્રુપની, તો એટલે મારે કહેવાઈ ગયું છે. એટલે ખાસ મિત્રો અને જે કોઈ બધા હાજર રહ્યા એમનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય ગોપાલ, જય દ્વારકાધીશ, જય કાળવાના. પૂર્ણ થયેલો આપણે જાહેર કરીએ છીએ. હવે જેને કોઈને ભોજન લેવાનું બાકી